ચલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આજે છે હોળી. પહેલાં પ્રથમ તો બધાને હેપી હોળી. આપણે રેડી થઈ ગયા છીએ. વાગ્યા છે સવારના 9. મમ્મી ને પપ્પા બે જાય જાત્રા કરવા. તો જો પપ્પા રેડી થઈને બે ગયા છે. પપ્પાનો બેગ રેડી છે, મમ્મીના ઠેલાઈ રેડી છે. બધાના મમ્મીની કામ કરી લે પછી આપણે નીકળીએ એને ટ્રેને મૂકવા માટે. ને આગળ આપણે મળીએ આજ આખો દિવસ શું શું કરીએ. મિત્રો, ફાઇનલી આપણે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને જે ભવ્ય જ્યોતિ તીર્થયાત્રા સંઘ છે એમાં પપ્પાનું પેકેજ લખાવેલું છે. એટલે એના ટોટલ સભ્યોને એ બધા આવી ગયા છે. અહીંયા મમ્મી ને પપ્પા પહોંચી ગયા છે, બેઠા છે નિરાતે. એમનો સામાન આવી ગયો છે. આ ટ્રસ્ટના લોકો છે, બરાબર છે. બહુ સારી એવી ટૂર કરાવે છે. તમારા લોકોને જો જવું હોય તો કોન્ટેક કરી લેજો, બરાબર છે. રાજુભાઈ કરીને છે. અને આખી જ ટ્રેનમાં બધી જ વ્યવસ્થા ત્યાં અહીંયાથી લઈને પાછા રિટર્ન લાવવા સુધીની બધી જ વ્યવસ્થા એ લોકો કરીને આપે છે, બરાબર છે. ચાલો એમને ટ્રેનમાં બેસાડીને પછી થોડા સમય પછી બેક મળશું. આપણે ટ્રેન આવવાની તૈયારી છે. હવે થોડાક સમયમાં ટ્રેન આવી જશે એટલે આપણે પપ્પાને મમ્મીને બેને બેહાડી દઈએ ટ્રેનમાં અને પછી અહીંયાથી આપણે આપણા કામે નીકળીએ અને એમને લોકોને એમની જગ્યાએ ડ્રોપ કરીએ, બરાબર છે. હવે થોડો જ વાર છે, થોડી વાર માટે વેઇટ કરી લઈએ કેમ કે 10 મિનિટનો ટાઈમ બાકી છે. 10 મિનિટ પછી ટ્રેન આવી જશે, કે ઓન વે છે એટલા માટે. ચાલો મળીએ થોડા સમય પછી બેક. ફ્રેન્ડ્સ, બાપાને એને બધાને ટ્રેનમાં મોકલી દીધા. આપણે ફેક્ટરી આવી ગયા. ફેક્ટરીએ પાર્સલનું કામ બધું રેડી કરી નાખ્યું છે અને હવે આપણે ભાગી જવાનું છે, બરાબર છે. ક્યાં જાવું ને એ સરપ્રાઈઝ છે, એ રસ્તામાં બતાવી. જો આપણા પાર્સલ બધું રેડી થઈ ગયું છે. આ બધું મોકલી અને અહીંથી આપણે રવાના થઈ અને પછી રસ્તા મળીએ. ફ્રેન્ડ્સ, ફાઇનલી ફેક્ટરીનું કામ પતાવીને આપણે નીકળી ગયા છીએ. જો અમારો પાણીઓ આવી ગયો. આ બીજો એક પાણીઓ છે, પાછળ અમારી ભાણકી બેઠી છે અને અમે હાઈવે ચડી ગયા છીએ અત્યારે. પહેલાં તો જાય છીએ આપણે માતાજીને લેવા. માતાજીને તમે બધા સમજી ગયા છો કે આપણા રાધાબેનને લેવા જઈએ છીએ. એને લઈ અને પછી આપણે આપણી જગ્યાએ આપણી વાડીએ, બરાબર. અત્યારે જો હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. હાઈવે ઉપર મસ્તીનો આજે ટ્રાફિક નથી એટલે વાંધો નહીં આવે એવું લાગે છે અંદાજિત. મિત્રો, ફાઇનલી આપણે રાધાબેનને ભરી દીધા છે. જો વાંહે બેઠી છે અમારા માતાજી આવી ગયા અને હવે અમે જઈએ અમારા ઠેકાણે. જો પહેલાં તો અમને ભૂખ લાગી છે એટલે પહેલાં જ રસ્તામાં કંઈક ખાવું છે, પછી બીજું કંઈક કરશું. ફાઇનલી બધા વાડીએ આવી ગયા. અમે તો કારુના પહોંચી ગયા હતા, બરાબર. જો અમારા મિતુલભાઈ આવી ગયા, ભરતભાઈ આવી ગયા, અમારા પટેલ, ભાઈ, આ અમારે જો વિજયભાઈ. એને છે ને લાંબુ થયા સિવાય બીજું કઈ કામ નહીં. આપણને ભાઈ લાંબામાં જ મજા આવે, સમજ્યા? આ બધા છોકરા છે. જો અમારો શ્રુત આમ ખૂણામાં બેઠો. એ ક્યાં હતા ગયો? હા, એ અમાર બોન છે. અમાર પટેલ કીધા કરે છે એટલે તમને બધાને ખબર પડતી જ છે. પટેલ, હવે કઈ કેવું છે? કાંઈ નહીં, હાલો થોડાક સમય પછી મળીએ. ફાઇનલી બધા ખાવા ઉપર તૂટી પડ્યા છે, બરાબર છે. અને અમે અહીંયા છોકરાઓ બધા અહીં બેઠા છે પણ એના બાપા અટાણે ભેગા અગાઉ મોજ તૂટી પડ્યા છે. જોવો તો ખરા. આ છોકરાઓને પીડ્યા મૂકીને આ છોકરાઓને મૂકીને તમે મોટાઓ કેમ છોટી પીડ્યા? એમ નહીં, છોકરાને મૂકીને મોટા કેમ છોટી પડ્યા? કાંઈ નહીં, હાલો આને ખાઈ લેવા દઈએ પછી આપણો વાર. ફાઇનલી અમારા મામા પાણીયાનું ખાવાનું
કેવું છે સાહેબ તો એ કોનું છે એક નંબર એક નંબર ને ખાવાનું છે તઈ કોઈને તો કાંઈ નહીં આપણે ખાઈ પછી મળી નહીં જાય તારે શું કહેવાનું છે કે તો હવે બોલ હે હવે નહીં ચાલે નહીં એ મળતા છે કાંઈ કહેવાનું નથી વોટકારે વયો જો કાર એ વિડીયો સોન છે ને એને વોટ કરાવી ઓકે એકે ઓકે નહીં ફરીને હરખાઈને બોલ ઓકે નહીં હું બજાર ગયેલું છું ઘરે જઈને મેં ફોન કરવા હે કે કાંઈ નહીં આપણે હાલો ખાઈ લીધું છે ઘડી ઘડી પછી પાછા મળી છે ઓકે આવી ગયા છે એમની પાછા ખાઈને પીને ફર્સ્ટ ક્લાસ. જો અમારા વિજયભાઈ શરૂઆત કરે છે બોલો મંડો હાલો એક નંબર ખાવાનું તો એક નંબર. પિયુષ થેન્ક યુ. એ પંખો રિપેર કરવા ગયા હાલ બોલવા એમ કે હા વિજયભાઈ મસ્ત શું કહેવાનું છે વાડે એટલે સંજયભાઈ એક નંબર વાડે. બનાવે ને પંખો ફેરવે ના એને છે ને એને રિપેર કરવા દો નહીતર પાછા છે ને ઊંધા છેડા દે ને તો તમારે હુવાનું ટળશે મારે ક્યાં બહાર હું અંદર હું અંદર હું એને ઉપાધી એમ હા એને ઉપર આપણે જાય હું છે ફર્સ્ટ ક્લાસ. પંખો થાય તો ભલે નો થતો બોલે એ બધું ઠીક છે બાબુ તમે કેમ સાના મને બેઠા કાંઈ નહીં આપણે એકદમ ફર્સ્ટ ક્લાસ સાના મને કાંઈ નહીં મોય ખવાઈ ગયું વધારે ના રે બાપુ માપમાં જ થાતું બાપુની ઘોડે શું છે બાપુની ઘોડે અત્યારે થરી છે ફૂલે કે કોને ભૂલે કે ચડાવવાના છે આ ભાઈ પિયુષ કુમાર ને આ ભાઈ ને આ ભાઈ ને આ ભાઈ ને એ ભાઈ કેમ ત્યાં હુઈ ગયા એને ફૂલે કે ચડવું હોય ખવાઈ છે. ગયું છે એને વધારે ખવાઈ ગયું હા એક્સરસાઇઝ કરે છે છે એને નહીં ઓલા શ્રુત ને વધારે ખવાઈ ગયું એ ક્યાં ગયો અહીંયા મેદાનમાં આ ઓલો ગોળા.com નો વાઇટ કે મૂકીને કાપી નાખ્યું ને એ વાત સાચી આ ગોલા.com એ બધા આવી ગયા તમે કેમ બાકી રહ્યા છો ઈ કયો તો મને કોણ? તમે હું હા એ આવી ગયો આને કઈ ખબર કઈ એ કહેવા બેવાનું ન હોય આવી ગયો ગોળા.com માં આવી ગયા ને 4 ગોળા ખાઈ ગયો કયા ફ્લેવર ના હતા ઈ કયો બ્લુબેરી હતું પંચામૃત હતું પછી ઓલો કયું આપણે છેલ્લે ચોકલેટ ઓલો Chocolate. ઓરેન્જ વાળું ખાધું ચોકલેટ વાળું ઓરેન્જ ખાધું પછી ઓલું બ્લેક કરંટ. હા એ બધું ઠીક છે પણ વિજયભાઈ જેટલા ગોળા ખાધા ને એટલે મેં એને છે ને બધા ભેળસેળ જ કરી છે એ હારી ભેળસેળ બહુ વધારે ખેવડાઈ દીધી. કેવડાવી નથી દીધી તમે હાચે કરીને કરી છે ભેળસેળ નહીં ખાવાનું, ઓરેન્જ ખાવાનું. ઓરેન્જ નેચરલ ખાવાનું નેચરલ. કાંઈ નહીં કાલ પાછા આવજો બે દી પછી આપણે ત્યાં જઈએ ને એટલે ફ્રેશ તરબૂચ બનાવવાનું છે વાહ 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 એક નંબર એટલે આવી જાય અમારી દીકુડી આવી છે, મારી દીકુડી આવવાની છે. theggola.com. હાલો મળીએ થોડા સમય પછી પાછા બાય.